વંદે ગુજરાત. નમસ્કાર. પ્રકરણ 14 વનસ્પતિઓમાં શ્વસનના ભાગ 2માં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણે લાસ્ટ તાસમાં જોયું કે વનસ્પતિ પણ શ્વસન કરે છે અન્ય સજીવોની જેમ, અને શ્વસનના જે મુખ્ય હેતુ છે શક્તિ પ્રાપ્તિ, કોષમાં એટીપી સ્વરૂપે શક્તિ પ્રાપ્ત થાય અને એ એટીપી કોષનું ચલણ છે અને તેના થકી વનસ્પતિ પોતાની ચયાપચય પ્રક્રિયાઓ દર્શાવી શકે. માત્ર વનસ્પતિ જ નહીં, પરંતુ આમ જોવા જઈએ તો આ શ્વસન જે છે એ વનસ્પતિ સહિત તમામ સજીવોમાં થતી એક ખૂબ જ મહત્ત્વની દેહધાર્મિક ક્રિયા છે. છેલ્લા પ્રકરણમાં આપણે ગ્લાયકોલિસિસ જોયું, અને ગ્લાયકોલિસિસ પ્રક્રિયાને અંતે પ્રાપ્ત થતી નિપજો સાથે આપણે આપણો ટૉપિક પૂર્ણ કર્યો હતો. ત્યાંથી હવે આગળ ગ્લાયકોલિસિસ પ્રક્રિયામાં આપણે જોયું કે કોષના આધારકમાં ગ્લુકોઝના અણુનું વિઘટન થાય છે અને બે પાયરુવિક એસિડના અણુઓ પ્રાપ્ત થાય છે. અને આ ગ્લુકોઝથી પાયરુવિક એસિડ બનવા દરમિયાન બે એટીપી ચોખ્ખા નફા રૂપે પ્રાપ્ત થાય છે. આમ તો 4 એટીપી પ્રાપ્ત થાય, પરંતુ 2 એટીપી ગ્લુકોઝનું જ્યારે શરૂઆતમાં ફોસ્ફરીકરણ થતું હતું તે વખતે વપરાયા હતા, માટે ચોખ્ખા નફા રૂપે 2 એટીપી પ્રાપ્ત થાય છે. બે અણુ NADH પ્લસ H પ્લસના અને 2 પાયરુવિક એસિડ. હવે પછીથી જે તબક્કો છે તેમાં પાયરુવિક એસિડથી આપણે આગળ વધારીએ. તો પાયરુવિક એસિડથી શ્વસનનો આગળનો તબક્કો થવા માટે 2 ઓપ્શન છે. એક, ક્યાં તો આ પાયરુવિક એસિડ કોષમાં આવેલી એક મહત્ત્વની અંગિકા કણાભસૂત્ર કે જે કણાભસૂત્રમાં પ્રવેશે પાયરુવિક એસિડ, અને શ્વસનની પ્રક્રિયાનો બીજો તબક્કો ક્રેબ્સ ચક્ર શરૂ થાય. તો એવા શ્વસનને આપણે આગળ વાત કરી ગયા તે પ્રમાણે જારક શ્વસન કહીશું. અને જો આ પાયરુવિક એસિડ કણાભસૂત્રમાં નથી પ્રવેશતી, તો પાયરુવિક એસિડ કણાભસૂત્રમાં ન પ્રવેશતા એ આથવણ તબક્કામાં જશે. તો આથવણ તબક્કો એ અજારક શ્વસનનો બીજો ભાગ કહેવાશે. તો મિત્રો, આપણે પ્રથમ આ જે ઓપ્શન છે કે પાયરુવિક એસિડ કણાભસૂત્રમાં ન પ્રવેશતા તેનું આગળ કેવી રીતે દહન થાય, તો જોઈએ આથવણ. આથવણને ઉત્સેચન તરીકે પણ ઓળખવામાં આવે છે, અને અંગ્રેજીમાં એને ફર્મેન્ટેશન તરીકે ઓળખીશું. હવે આથવણની આ જે પ્રક્રિયા છે એ અત્યારે મેં તમને કીધું એમ પાયરુવિક એસિડ જો કણાભસૂત્રમાં ન પ્રવેશે તેવા સંજોગોમાં આ પાયરુવિક એસિડનું વિઘટન થવાનું છે. અને ત્યાર પછી અંતિમ નિપજ જો વનસ્પતિ કોષ હોય તો ઇથાઇલ આલ્કોહોલ, અને જો પ્રાણી કોષ હોય તો લેક્ટિક એસિડ પ્રાપ્ત થવાની છે. તો મિત્રો, આથવણની પ્રક્રિયા વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંનેમાં અંતિમ નિપજ અલગ અલગ આપવાની છે. તો આપણે પ્રથમ જોઈએ કે જો વનસ્પતિ કોષ હોય અને આથવણની પ્રક્રિયા થતી હોય તો એ કેવી રીતે રાસાયણિકમાંથી પસાર થાય.
તો આ વનસ્પતિ કોષ છે. ગ્લુકોઝ થી ગ્લાયકોલિસિસની પ્રક્રિયાને અંતે 2 પાયરુવિક એસિડ પ્રાપ્ત છે. એનું રાસાયણિક સ્વરૂપ પણ લખી દઈએ, CH3COCOOH. તો આ જે પ્રક્રિયા છે ગ્લુકોઝથી પાયરુવિક એસિડ સુધીની, એને આપણે ગ્લાયકોલિસિસ તબક્કા તરીકે સમજ્યા છીએ. હવે આ પાયરુવિક એસિડ અત્યારે આપણે આ અથવાડની પ્રક્રિયા વનસ્પતિ કોષમાં જોઈ રહેલા છીએ. તો વનસ્પતિ કોષમાં અંતિમ નિપજ આથવણની રહેશે ઇથાઇલ આલ્કોહોલ, પરંતુ પાયરુવિક એસિડમાંથી સીધું ઇથાઇલ આલ્કોહોલ નથી બનતું. પ્રથમ પાયરુવિક એસિડનું ડીકાર્બોક્સિલેશન થવાનું છે, અને પાયરુવિક એસિડ પોતે 3 કાર્બનયુક્ત અણુ છે, જેનું ડીકાર્બોક્સિલેશન થઈને પ્રથમ 2 કાર્બનયુક્ત એસિટાલ્ડીહાઇડ બનવાનું છે. તો એ જોઈએ. પાયરુવિક એસિડનું પ્રથમ ડીકાર્બોક્સિલેશન થઈને 2 કાર્બનયુક્ત એસિટાલ્ડીહાઇડનું નિર્માણ થાય છે. તો પાયરુવિક એસિડનો અણુ જે CH3COCOOH છે, એમાંથી કાર્બન ડાયોક્સાઇડના રૂપમાં CO2ના રૂપમાં કાર્બન ગુમાવે છે, અને કાર્બન ડાયોક્સાઇડના રૂપમાં કાર્બન ગુમાવતા એ 3 કાર્બનનો પાયરુવિક એસિડ 2 કાર્બનના એસિટાલ્ડીહાઇડમાં રૂપાંતર પામે છે. એને પણ આપણે એના રાસાયણિક બંધારણમાં લખી દઈએ. CH3CH. 2 અણુ એટલા માટે લખ્યા છે કારણ કે એસિટાલ્ડીહાઇડના પણ 2 અણુ પ્રાપ્ત થશે, અને અહીં 2 CO2 મુક્ત થશે, કારણ કે 2 પાયરુવિક એસિડના અણુનું ડીકાર્બોક્સિલેશન થાય છે, માટે એસિટાલ્ડીહાઇડના પણ 2 અણુ પ્રાપ્ત થાય છે. આ પાયરુવિક એસિડનું ડીકાર્બોક્સિલેશન થઈને એસિટાલ્ડીહાઇડ બનવાની આ જે રાસાયણિક પ્રક્રિયા છે એ ઉત્સેચકો વડે નિયંત્રિત છે, અને એના માટેના જવાબદાર ઉત્સેચક છે થિયામીન પાયરોફોસ્ફેટ, જેને ટૂંકમાં TPP તરીકે આપણે દર્શાવીશું. ઉત્સેચક TPP. અહીં TPP થિયામીન પાયરોફોસ્ફેટ, અને બીજો ઉત્સેચક છે પાયરુવિક એસિડ ડીકાર્બોક્સિલેઝ. પાયરુવિક એસિડ ડીકાર્બોક્સિલેઝ. તો અહીં પાયરુવિક એસિડ બન્યા પછીથી વનસ્પતિ કોષમાં આથવણની આ પ્રક્રિયા દરમિયાન પ્રથમ પાયરુવિક એસિડનું ડીકાર્બોક્સિલેશન થાય છે, કાર્બન ડાયોક્સાઇડના રૂપમાં કાર્બન દૂર થાય છે એક, અને પરિણામે 3 કાર્બનયુક્ત પાયરુવિક એસિડ 2 કાર્બનયુક્ત એસિટાલ્ડીહાઇડનું નિર્માણ કરે છે. અને ત્યાર પછી આથવણનું રાસાયણિક પ્રક્રિયાનું છેલ્લું સ્ટેપ એસિટાલ્ડીહાઇડનું રિડક્શન થાય છે, અને ફળ સ્વરૂપે ઇથાઇલ આલ્કોહોલનું નિર્માણ થાય છે. તો એસિટાલ્ડીહાઇડનું રિડક્શન બતાવીએ. ઇથાઇલ આલ્કોહોલ. એસિટાલ્ડીહાઇડનું રિડક્શન થઈને ઇથાઇલ આલ્કોહોલ બને છે. તો રિડક્શન થવા માટે હાઇડ્રોજન ક્યાંથી આવ્યા હશે? તો મિત્રો, ગ્લાયકોલિસિસની પ્રક્રિયા જ્યારે ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડનું નિર્માણ થયું તે વખતે આપણે જોયું કે NaDH+H+નું પણ નિર્માણ થયેલું છે. તો એ જ ઘટક અહીં હાઇડ્રોજનના દાતા તરીકે વર્તશે, અને તેથી આપણે એવું દર્શાવીએ કે ગ્લાયકોલિસિસ પ્રક્રિયા દરમિયાન પ્રાપ્ત NaDH+H+, જે હાઇડ્રોજનનો દાતા તરીકે વર્તશે,
અને એ બનશે NAD+. તો 2 એસિટાલ્ડિહાઇડના રિડક્શન માટે 2 NADH+H+ ની જરૂર પડે અને ગ્લાયકોલિસિસ દરમિયાન એના 2 અણુ બનેલા જ છે, તો અહીં આપણે એને 2 અણુના રૂપમાં દર્શાવી શકીએ અને આ રીતે ઇથાઇલ આલ્કોહોલના પણ 2 અણુ પ્રાપ્ત થાય છે. આ માટે જવાબદાર ઉત્સેચક જે છે તે આલ્કોહોલ ડિહાઇડ્રોજિનેઝ. આલ્કોહોલ ડિહાઇડ્રોજિનેઝ. તો આ રીતે વનસ્પતિ કોષમાં આથવણની પ્રક્રિયા પૂર્ણ થતાં 2 આલ્કોહોલના અણુ પ્રાપ્ત થાય છે. વનસ્પતિ કોષમાં ખૂબ સામાન્ય એવા ઉદાહરણો વિચારીએ તો જે ઈસ્ટ જેવી એકકોષી ફૂગ છે તેની અંદર આ આલ્કોહોલિક પ્રક્રિયા જોવા મળે છે. હવે આવી જ આથવણની પ્રક્રિયા આપણે પ્રાણી કોષ માટે જોઈએ. બેક્ટેરિયા જેવા સૂક્ષ્મ કોષોમાં આ આથવણની પ્રક્રિયા થતાં શરૂઆત ગ્લુકોઝના દહનથી જે પાયરુવિક એસિડના 2 અણુ પ્રાપ્ત થયેલા છે ત્યાંથી જ થાય. તો પ્રથમ પ્રક્રિયા તો એ જ અહીં દર્શાવીએ, ગ્લુકોઝ અને 2 પાયરુવિક એસિડ જે 3 કાર્બનયુક્ત અણુ છે એટલે કે વનસ્પતિ કોષમાં આથવણ થતું હોય કે પ્રાણી કોષમાં થતું હોય એનો શરૂઆતનો તબક્કો જે ગ્લાયકોલિસિસ છે એ તો બંનેમાં સમાન જ રહેશે, પરંતુ હવે પછી આ પાયરુવિક એસિડનું નિર્માણ થયા પછી અંતિમ નિપજ અહીં બદલાવાની છે. વનસ્પતિ કોષમાં અત્રે આપણે જોયું કે અંતિમ નિપજ તરીકે ઇથાઇલ આલ્કોહોલ મળે છે. પ્રાણી કોષમાં અંતિમ નિપજ રહેશે લેક્ટિક એસિડ. તો પ્રાણી કોષમાં આથવણની અંતિમ નિપજ રહેશે લેક્ટિક એસિડના 2 અણુ અને આ પાયરુવિક એસિડમાંથી લેક્ટિક એસિડ બનવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા પણ એક રિડક્શન પ્રક્રિયા છે અને અહીં પણ રિડક્શન થવાનું હોય પાયરુવિક એસિડમાં હાઇડ્રોજન એડ થશે, ઉમેરાશે અને એ હાઇડ્રોજનનો દાતા અહીં પણ જે ગ્લાયકોલિસિસ પ્રક્રિયા થયેલી છે અને એ ગ્લાયકોલિસિસ પ્રક્રિયા દરમિયાન જે NADH+H+ પ્રાપ્ત છે તે હાઇડ્રોજનના દાતા તરીકે વર્તશે. અને એ બનશે NAD+. તો મિત્રો તમે જોઈ શકો કે ગ્લાયકોલિસિસ પ્રક્રિયા દરમિયાન પ્રાપ્ત હાઇડ્રોજનગ્રાહી પદાર્થ NAD+ જે NADH2માં નિર્માણ પામેલ હતો તે વનસ્પતિ કોષમાં આથવણની પ્રક્રિયા થાય કે પ્રાણી કોષમાં આથવણની પ્રક્રિયા થાય બંનેમાં એ હાઇડ્રોજનનો દાતા તરીકે વર્તશે અને આ પ્રક્રિયા થવા માટેનો જે જવાબદાર ઉત્સેચક છે એ ઉત્સેચક છે લેક્ટેટ ડિહાઇડ્રોજિનેઝ. લેક્ટેટ ડિહાઇડ્રોજિનેઝ અને અહીં આ બંધારણમાં હાઇડ્રોજન ઉમેરાતા એનું સ્વરૂપ બનશે તો આ રીતે પ્રાણી કોષમાં પાયરુવિક એસિડ આથવણની પ્રક્રિયામાં દાખલ થતાં લેક્ટિક એસિડના 2 અણુ પ્રાપ્ત થાય છે. બેક્ટેરિયાની અંદર ખૂબ સામાન્ય રીતે થતું આ આથવણ છે અને આ પ્રકરણના શરૂઆતમાં જ્યારે આપણે અજારક શ્વસનની વાત કરી ત્યારે તમને સમજાવ્યું હતું કે આપણે ઉચ્ચ કક્ષાના સજીવ છીએ યુકેરિયોટિક કોષ, તેમ છતાં આપણા શરીરની અંદર સામાન્ય રીતે જારક શ્વસન થાય છે, પરંતુ જ્યારે ઓક્સિજનનો અભાવ હોય અથવા ઓક્સિજન પૂરતા માત્રામાં ન મળતું હોય
તે વખતે આપણા જેવા ઉચ્ચ કક્ષાના સજીવમાં પણ લેક્ટિક એસિડનું નિર્માણ થાય છે અને આપણે જ્યારે થાકી જઈએ તે વખતે આપણા પરસેવા સાથે જે સ્ત્રાવ બહાર આવે છે એની અંદર લેક્ટિક એસિડની હાજરી હોય છે. માટે આવું આથવણ આપણા જેવા ઉચ્ચ કક્ષાના સજીવમાં પણ થતું જ હોય છે. તો મિત્રો આ થયું આથવણ. આ હતું કે જ્યારે પાયરુવિક એસિડ ગ્લુકોઝમાંથી નિર્માણ પામેલ પાયરુવિક એસિડ કે જેને કણાભસૂત્ર અંગિકા પ્રાપ્ત નથી અથવા કણાભસૂત્રમાં એ નથી પ્રવેશતી, એનું ઓક્સિજનની હાજરીમાં ઓક્સિડેશન નથી થતું, તે વખતે એની પ્રક્રિયા દર્શાવેલી છે. હવે આપણે બીજો ભાગ જોઈએ, બીજો ઓપ્શન કે જો આ પાયરુવિક એસિડને કણાભસૂત્ર નામની અંગિકા પ્રાપ્ત છે, એ અંગિકામાં પ્રવેશ પામે છે, તો એનું દહન કેવી રીતે થાય? તો એ દહનને આપણે ઓળખીશું ક્રેબ્સ ચક્ર તરીકે. તો મિત્રો સમજીએ ક્રેબ્સ ચક્ર. ક્રેબ્સ ચક્ર કણાભસૂત્રના આધારકમાં થતી પ્રક્રિયા. જારક શ્વસન. જારક શ્વસનનો બીજો તબક્કો. TCA ચક્ર, ટ્રાયકાર્બોક્સિલિક એસિડ ચક્ર. મિત્રો હવે જરા કોષ પર ફરી પાછા ધ્યાન આપીએ. કોષ રચના. ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડના 2 અણુનું નિર્માણ થાય છે, સાથે NADH+H+ ના 2 અણુ પ્રાપ્ત થાય છે, 2 ATP ચોખ્ખા નફા રૂપે પ્રાપ્ત થાય છે. તો હવે આપણે શ્વસનની પ્રક્રિયાનો બીજો તબક્કો કે જેમાં આપણે જોઈશું કે ગ્લાયકોલિસિસની પ્રક્રિયાને અંતે પ્રાપ્ત પાયરુવિક એસિડ એક કણાભસૂત્ર નામની અંગિકામાં દાખલ થાય છે. સામાન્ય રીતે સુકોષ કેન્દ્રી સજીવો જેમાં પટલમય અંગિકાઓ હાજર છે, તો એ સજીવોની અંદર આ તબક્કો ખૂબ સામાન્ય રીતે થતો જોવા મળે છે. તો પાયરુવિક એસિડ, ગ્લાયકોલિસિસને અંતે પ્રાપ્ત પાયરુવિક એસિડના 2 અણુ આ કણાભસૂત્રની અંદર દાખલ થાય છે, પાયરુવિક એસિડ. અને કણાભસૂત્રની રચના તમે આગળના પ્રકરણમાં શીખી આવ્યા છો કે કણાભસૂત્રમાં બાહ્યપડ, ત્યાર પછીનું એનું અંતઃપડ ક્રિસ્ટી તરીકે ઓળખાતું, અને આ જે ભાગ છે એ એનું આધારક છે. તો આ જે પ્રક્રિયા ક્રેબ્સ ચક્રની હવે આપણે જોવા જઈ રહેલા છીએ એ કણાભસૂત્રના આધારકમાં થવાની છે, આ સ્થાને. માટે આ થિયરીને એક બીજું નામ મેં આપેલું છે, કણાભસૂત્રના આધારકમાં થતી શ્વસનની પ્રક્રિયા. કેટલીક વાર જ્યારે પ્રશ્નો પૂછાય છે ત્યારે પ્રશ્નો સીધા આપણને ક્રેબ્સ ચક્ર વર્ણવો એવું નથી પૂછાતું, અને ઇનડાયરેક્ટ પૂછવામાં આવે કે કણાભસૂત્રના આધારકમાં થતી શ્વસનની પ્રક્રિયા. તો સ્થાનના આધારે જે પ્રશ્ન પૂછાય છે તેના માટે એ ધ્યાન રાખવું જોઈએ આપણે કે આ પ્રક્રિયાનું સ્થાન ક્યાં થાય, સ્થાન ક્યાં છે. જેમ કે ગ્લાયકોલિસિસ કોષના આધારકમાં થયેલી પ્રક્રિયા છે, તો આ કણાભસૂત્રના આધારકમાં થતી પ્રક્રિયા એ ક્રેબ્સ ચક્ર છે. બીજું નામ આપેલ છે જારક શ્વસનનો બીજો તબક્કો. તો ભાગ 1ની અંદર તમને મેં સમજાવી દીધું છે કે જારક શ્વસન જ્યારે થશે ત્યારે 3 તબક્કામાં પૂર્ણ થશે. એનો પ્રથમ તબક્કો ગ્લાયકોલિસિસ રહેશે, બીજો તબક્કો ક્રેબ્સ ચક્ર રહેશે, અને ત્રીજો તબક્કો ઓક્સિડેટિવ ફોસ્ફરીકરણ રહેશે. તો આ બીજા ક્રમે આવે છે, માટે જારક શ્વસનનો બીજા તબક્કા તરીકે આપણે ઓળખીશું. અને એક બીજું નામ આપેલ છે આ થિયરીને TCA ચક્ર. એનું પૂર્ણ રૂપ છે ટ્રાયકાર્બોક્સિલિક એસિડ ચક્ર, ટ્રાયકાર્બોક્સિલિક એસિડ સાયકલ. તો આ જે TCA ચક્ર છે એ TCA ચક્ર એને કેમ કહેવામાં આવે છે? તો મિત્રો આ જ્યારે ક્રેબ્સ ચક્ર આપણે જોઈશું ત્યારે ક્રેબ્સ ચક્ર દરમિયાન ઘણા બધા કાર્બનયુક્ત સંયોજનો બનવાના છે, અને એ પૈકીના મોટાભાગના 3 કાર્બોક્સિલિક એસિડ જૂથ ધરાવે છે. માટે એ 3 કાર્બોક્સિલિક એસિડ જૂથ ધરાવતા હોવાથી એને TCA ચક્ર તરીકે ઓળખીશું. તો
હવે આપણે આ ક્રેબ્સ ચક્રની પ્રક્રિયા, હા, અને આ છેલ્લું ક્રેબ્સ ચક્ર નામ એટલા માટે આપેલું છે, એ વિજ્ઞાનીના બહુમાનમાં આપેલું છે. જેમણે આપણને આ ચક્ર સમજાવ્યું છે વિગતે, એ હેન્સ ક્રેબ, એના બહુમાનમાં આ ક્રેબ્સ ચક્ર તરીકે ઓળખીશું. તો હવે આપણે આ ક્રેબ્સ ચક્રની પ્રક્રિયા કણાભ સૂત્રના આધારકમાં જોઈશું. તો અત્રે સમજી લો કે આ બોર્ડ જે છે એ કણાભ સૂત્રનું આધારક છે અને પાયરુવિક એસિડનો અણુ પ્રસરણ પામીને કોષના આધારકમાંથી કણાભ સૂત્રના આધારકમાં દાખલ થયેલો છે. તો આ પાયરુવિક એસિડ જે 3 કાર્બનયુક્ત અણુ છે. હવે પાયરુવિક એસિડ આમ તો ગ્લાયકોલિસિસની પ્રક્રિયાને અંતે પાયરુવિક એસિડના 2 અણુ પ્રાપ્ત છે. એટલે સ્વાભાવિક કે કણાભ સૂત્રના આધારકમાં જે ક્રેબ્સ ચક્ર માટે પાયરુવિક એસિડ દાખલ થવાના છે તે પણ 2 દાખલ થવાના છે. પરંતુ અત્રે આપણે એક જ પાયરુવિક એસિડને લઈને એની રાસાયણિક પ્રક્રિયાઓ સમજીશું, ચક્ર પૂર્ણ કરીશું. અને બીજો પાયરુવિક એસિડ પણ સેમ વે એ જ રીતે બધી રાસાયણિક પ્રક્રિયા દર્શાવવાનો છે. માટે એક પાયરુવિક એસિડનું ક્રેબ્સ ચક્ર પૂર્ણ થતાં જે કંઈક નિપજો મળશે એને આપણે 2 વડે ગુણી લઈશું, જેથી ખબર પડે કે એક પાયરુવિક એસિડ ક્રેબ્સ ચક્રમાં દાખલ થતાં કેટલી નિપજો આપે, તો 2 પાયરુવિક એસિડ દાખલ થતાં કેટલી આપશે. તો હવે પાયરુવિક એસિડ ક્રેબ્સ ચક્રમાં પ્રવેશતા પહેલાં, જેને આપણે ખરેખર ક્રેબ્સ ચક્ર ગણીશું ને, એ સાઇટ્રિક એસિડ જ્યારે બનશે ત્યારથી ગણીશું, સાઇટ્રિક એસિડ. પરંતુ પાયરુવિક એસિડથી સાઇટ્રિક એસિડ બનવા સુધીમાં જે 1-2 રાસાયણિક પ્રક્રિયાઓ થવાની છે, તેમાં એક વચ્ચે આવવાનું છે એસિટાઇલ કોએન્ઝાઇમે. અને એ એસિટાઇલ કોએન્ઝાઇમે જે બને છે એ ગ્લાયકોલિસિસ અને ક્રેબ્સ ચક્ર વચ્ચેની લિંક છે. માટે આ પાયરુવિક એસિડથી સાઇટ્રિક એસિડ બનશે ત્યાં સુધીની રાસાયણિક પ્રક્રિયાને આપણે લિંક રિએક્શન તરીકે ઓળખીશું. અને આમ તો ક્રેબ્સ ચક્ર જે છે એ અપચય પાથવે છે, અપચય પથ છે, કારણ કે શ્વસનનો પથ છે. તેમ છતાં ક્રેબ્સ ચક્ર જે છે એને અપચય પથ જ એકલો ગણવો એ યોગ્ય નથી. કારણ કે આ ક્રેબ્સ ચક્ર દરમિયાન જે મહત્ત્વના સંયોજનો બનવાના છે એ ફરી પાછા કોઈક નવા સંયોજનના નિર્માણમાં ભાગ ભજવવાના છે. એક ઉદાહરણ આપું તો જેમ કે એક આલ્ફા કીટોગ્લુટેરિક એસિડ અહીં બનવાનું છે, તો એ આલ્ફા કીટોગ્લુટેરિક એસિડ એમિનો એસિડના સંશ્લેષણમાં ભાગ ભજવવાનું છે. માટે ક્રેબ્સ ચક્ર માત્ર અપચય પથ એવું ના કહેતા, એ આપણે આના પછી પણ એક થિયરી જોઈશું જેની અંદર એમ્ફીબોલિક પથ આવશે. તો એ એમ્ફીબોલિક પથ તરીકે પણ ગણી શકાય. એ ચય અને અપચય બંને પથ છે. તો હવે આપણે જોઈએ ક્રેબ્સ ચક્રનો લિંક રિએક્શન. પાયરુવિક એસિડનું સૌ પ્રથમ થશે ડી કાર્બોક્સિલેશન અને એમાંથી રચાશે એસિટેટ. તો 3 કાર્બનયુક્ત પાયરુવિક એસિડનું ડી કાર્બોક્સિલેશન થયું હોય તો એક કાર્બન ડાયોક્સાઇડના રૂપમાં અહીંથી રિમૂવ થાય છે, દૂર થાય છે પાયરુવિક એસિડના બંધારણમાંથી. અને પાયરુવિક એસિડના બંધારણમાંથી એક કાર્બન દૂર થતાં 2 કાર્બનયુક્ત એસિટેટ રચાય છે. અહીં પાયરુવિક એસિડનું માત્ર ડી કાર્બોક્સિલેશન નથી થતું, સાથે સાથે એનું ઓક્સિડેશન પણ થાય છે. અને તેથી ઓક્સિડેશન થતાં સ્વાભાવિક કે પાયરુવિક એસિડ હાઇડ્રોજન ગુમાવશે. તો એ હાઇડ્રોજન ક્યાં જશે? તો પાયરુવિક એસિડ દ્વારા ગુમાવેલો હાઇડ્રોજન ફરી પાછો હાઇડ્રોજનગ્રાહી પદાર્થ જે આપણે ગ્લાયકોલિસિસમાં જોઈ ગયા એ NAD+ એ પ્રાપ્ત કરશે અને એ રચાશે NAD+. પાયરુવિક એસિડ દ્વારા ઓક્સિડેશન પામીને ગુમાવેલો હાઇડ્રોજન મેળવતા એ બનશે NADH+H+. અને આ રીતે પાયરુવિક એસિડમાંથી એસિટેટનું નિર્માણ થાય છે. હવે એસિટેટ કણાભ સૂત્રના જ આધારકમાં રહેલ કોએન્ઝાઇમ એક સહઘટક છે એની સાથે સંયોજાય છે, એટલે એ રચાશે એસિટાઇલ કોએન્ઝાઇમ A.
તો કોએન્ઝાઇમે જોડાતા 2 કાર્બનયુક્ત એસિટાઇલ કોએન્ઝાઇમે. હવે એસિટાઇલ કોએન્ઝાઇમે 2 કાર્બનયુક્ત સંયોજન બને છે અને આ એસિટાઇલ કોએન્ઝાઇમે એ ગ્લાયકોલિસિસ જે આના પૂર્વે થયેલી શ્વસનની પ્રક્રિયા છે તે, અને હવે પછી જે સાઇટ્રિક એસિડ બનવાનું છે ને ત્યાંથી જે શ્વસનની પ્રક્રિયા શરૂ થવાની છે, ખરેખરી ક્રેબ્સ ચક્રની પ્રક્રિયા ખરેખરી ત્યાંથી શરૂ થવાની, એ વચ્ચેનું આ લિંક કરતું આ સંયોજન છે. માટે એસિટાઇલ કોએન્ઝાઇમને પાયરુવિક એસિડ ગ્લાયકોલિસિસ અને ક્રેબ્સ ચક્ર વચ્ચેની જોડતી કડી ગણવામાં આવે છે. હવે આગળની પ્રક્રિયા થવા માટે 6 કાર્બનયુક્ત સંયોજનો બનવા જરૂરી છે. આ પોતે 2 કાર્બનયુક્ત છે, માટે કોઈ 4 કાર્બનયુક્ત અણુ જો એની સાથે સંયોજાય તો 6 કાર્બનયુક્ત સંયોજનથી શરૂઆત થઈ શકે. તો કણાભ સૂત્રના આધારકમાં જ એક 4 કાર્બનયુક્ત ઓક્ઝેલો એસિટિક એસિડ છે જે એની સાથે હવે જોડાશે અને ત્યારબાદ સાઇટ્રિક એસિડ બનતા ક્રેબ્સ ચક્રનો ખરેખર પ્રારંભ થશે. તો એસિટાઇલ કોએન્ઝાઇમે ને સાથે આપણે લિંક કરીએ ઓક્ઝેલો એસિટિક એસિડ જે 4 કાર્બનયુક્ત છે. આમ 2 કાર્બનયુક્ત એસિટાઇલ કોએન્ઝાઇમે અને 4 કાર્બનયુક્ત ઓક્ઝેલો એસિટિક એસિડ એ બેના જોડાવાથી 6 કાર્બનયુક્ત સાઇટ્રિક એસિડ 6 કાર્બનયુક્ત સાઇટ્રિક એસિડ રચાય છે અને આ સાથે ક્રેબ્સ ચક્રનો ખરેખર પ્રારંભ થાય છે. અને આ દરમિયાન અહીં પાણીનો અણુ પણ ઉમેરાય છે. સાઇટ્રિક એસિડ બનવા સાથે ક્રેબ્સ ચક્રનો પ્રારંભ ગણવો. પ્રથમ અહીં બનતું 6 કાર્બનયુક્ત સ્થાયી નિપજ સાઇટ્રિક એસિડ છે, માટે એને સાઇટ્રિક એસિડ ચક્ર પણ કહેવામાં આવે છે. પછી સાઇટ્રિક એસિડ પાણીનો અણુ ગુમાવે છે અને તેમાંથી 6 કાર્બનયુક્ત સિસ એકોનેટિક એસિડનું નિર્માણ થાય છે. 6 કાર્બનયુક્ત સિસ એકોનેટિક એસિડ પાણીનો અણુ ગુમાવાય છે. આ માટે એક જવાબદાર ઉત્સેચક છે. ઉત્સેચકનું નામ છે એકોનાઇટેઝ. ઉત્સેચક એકોનાઇટેઝ. અને આ સાઇટ્રિક એસિડ બને છે એ દરમિયાન પણ એક ઉત્સેચક ભાગ ભજવે છે. એનું નામ છે સાઇટ્રેટ સિન્થેટેઝ. ત્યાર પછી સિસ એકોનેટિક એસિડ પાણીનો અણુ પાછો પ્રાપ્ત કરે છે અને એનું રૂપાંતર થાય છે આઇસોસાઇટ્રિક એસિડ. આઇસોસાઇટ્રિક એસિડ. આ દરમિયાન પાણીનો અણુ ઉમેરાય છે. આ દરમિયાન જે પાણીની અવરજવર થવાની છે એને પણ તમારે કાળજીપૂર્વક ધ્યાન રાખવાનું છે, કારણ કે આપણે જ્યારે પ્રક્રિયાનું સમીકરણ જે ભાગ 1માં બતાવેલું હતું એમાં નિપજ તરીકે પાણીના અણુ, પ્રક્રિયક તરીકે પાણીના અણુ એ દર્શાવેલા છે. તો એને બેલેન્સ કેવી રીતે થાય એ તો જ આપણને સમજ પડશે જ્યારે આ દરમિયાન મુક્ત થતાં કે ગ્રહણ થતાં પાણીના અણુને આપણે ધ્યાન રાખીશું.
આઇસોસાઇટ્રિક એસિડ બનવા સુધીમાં તમે જોઈ શકો છો કે કાર્બન પરમાણુની સંખ્યા ફિક્સ રહે છે. આ 6 કાર્બન ક્રિયા શરૂ થઈ છે, હજી સુધી 6 કાર્બનયુક્ત જ છે. હવે આઇસોસાઇટ્રિક એસિડનું ડીકાર્બોક્સિલેશન અને ડિહાઇડ્રોજનેશન થવાનું છે. બીજા શબ્દમાં કહીએ તો ડીકાર્બોક્સિલેશન અને ઓક્સિડેશન થવાનું છે અને આલ્ફા કીટોગ્લુટેરિક એસિડ બનવાનું છે. પરંતુ આ આલ્ફા કીટોગ્લુટેરિક એસિડ બને એ દરમિયાન વચ્ચે ફરી પાછું એક સંયોજન રચાવાનું છે. એનું નામ છે ઓક્ઝેલોસક્સિનિક એસિડ. તો 6 કાર્બનયુક્ત ઓક્ઝેલો સક્સિનિક એસિડ. તો આઇસોસાઇટ્રિક એસિડની કઈ રાસાયણિક પ્રક્રિયા થાય તો 6 કાર્બનયુક્ત ઓક્ઝેલોસક્સિનિક એસિડ બને છે. તો આઇસોસાઇટ્રિક એસિડનું ઓક્સિડેશન થઈને ઓક્ઝેલોસક્સિનિક એસિડ બને છે. માટે અહીં જે ઓક્સિડેશન દરમિયાન ગુમાવાતા હાઇડ્રોજનને આપણે કોઈક જગ્યાએ ગ્રહણ થતાં બતાવીએ તો અહીં હાઇડ્રોજનનો ગ્રાહક ફરી પાછો ઉપર બતાવ્યો છે એ પ્રમાણે NAD+ છે. માટે NAD+ હાઇડ્રોજન ગ્રહણ કરીને બનશે NADH + H+. એટલે આઇસોસાઇટ્રિક એસિડનું ઓક્ઝેલો એસિટિક એસિડમાં રૂપાંતર ઓક્સિડેશન થઈને થાય છે. ત્યાર પછી ઓક્ઝેલોસક્સિનિક એસિડ ડીકાર્બોક્સિલેશન પામીને આલ્ફા 5 કાર્બનયુક્ત આલ્ફા કીટોગ્લુટેરિક એસિડમાં રૂપાંતર પામે છે. પાંચ કાર્બનયુક્ત આલ્ફા કીટો ગ્લુટેરિક એસિડ. પાંચ કાર્બનયુક્ત આલ્ફા કીટોગ્લુટેરિક એસિડ તમે અહીંયા જોઈ શકો છો કે જે 6 કાર્બનયુક્ત ઓક્ઝેલોસક્સિનિક એસિડમાંથી રૂપાંતરિત થયેલો છે. માટે અહીં એક કાર્બનનો લોસ થયો છે એ નક્કી છે. તો એ એક કાર્બન ડાયોક્સાઇડના રૂપમાં અત્રેથી દૂર થાય છે. એટલે 5 કાર્બનયુક્ત આલ્ફા કીટોગ્લુટેરિક એસિડ રચાય છે. હવે આલ્ફા કીટોગ્લુટેરિક એસિડ એનું ફરી પાછું ઓક્સિડેશન અને ડીકાર્બોક્સિલેશન આ બંને વસ્તુ એક સાથે થવાની છે એવી આ છેલ્લી ઘટના છે કે જે બંને વસ્તુ એક સાથે થાય છે અને એનું સક્સિનિક એસિડમાં રૂપાંતર થવાનું છે. તો તે આપણે જોઈએ સ્થાન. મેં કીધું કે ડીકાર્બોક્સિલેશન અને ઓક્સિડેશન સાથે થવાનું છે. તો ડીકાર્બોક્સિલેશન થવાનું છે એટલે 5 કાર્બનયુક્ત રચના હવે રહેશે નહીં અને 4 કાર્બનયુક્ત સક્સિનિક એસિડ રચાય છે. તો ફરી પાછું એક કાર્બન ડાયોક્સાઇડના રૂપમાં અત્રેથી મુક્ત થાય છે. તો એ CO2 ને અહીંથી રિમૂવ થતાં આપણે બતાવીએ. CO2 એટલે આલ્ફા કીટોગ્લુટેરિક એસિડ જે 5 કાર્બનયુક્ત હતું એ CO2ના રૂપમાં કાર્બન દૂર થવાથી 4 કાર્બનયુક્ત સક્સિનિક એસિડ તૈયાર થાય છે. મિત્રો આમ જોવા જઈએ તો ક્રેબ્સ ચક્રની મુખ્ય પ્રક્રિયા અહીં જ પૂરી થઈ જાય છે. તમે કહેશો કે હજુ ચક્ર તો બાકી છે, તો કેવી રીતે? તો જુઓ, આ જે મૂળભૂત જે અણુ જે છે એ પોતે 2 કાર્બનયુક્ત જ છે, 2 કાર્બનયુક્ત એસિટેટ, અને અહીંથી જે લિંક થયેલ એસિટાઇલ કોએન્ઝાઇમ એ પણ 2 કાર્બનયુક્ત છે. પ્રક્રિયાને આગળ ધપાવવા માટે એ 6 કાર્બનયુક્ત બનેલ છે અને એના માટે એણે 4 કાર્બનયુક્ત ઓક્ઝેલો એસિટિક એસિડ મેળવેલ છે. એટલે આમ જોવા જઈએ તો આ તો ઉધાર લીધેલા કાર્બન ડાયોક્સાઇડ છે અને પોતાની પાસેના જે કાર્બન હતા તે તો આ એક CO2 અહીં અને આ એક CO2 અહીં લોસ કરી દે છે. એટલે હવે જે 4 બચ્યા છે એ તો ઓક્ઝેલો એસિટિક એસિડના જે ઉધાર લીધા છે એ ફરી પાછા પરત કરવાના છે. એટલે આમ જોવા જઈએ તો ક્રેબ્સ ચક્રની મુખ્ય પ્રક્રિયા અહીંયા સુધી કહેવાય. હવે તો આપણે ઉધાર ચૂકવવાનું છે. તો આ સક્સિનિક એસિડ જે 4 કાર્બનયુક્ત બનેલું છે
હવે પછીથી કોઈપણ સ્થાને ડીકાર્બોક્સિલેશન નહીં થશે અને ઓક્ઝેલો એસિટિક એસિડને એના 4 કાર્બનના રૂપમાં ફરી પાછું મૂળ સ્વરૂપે પ્રાપ્ત થશે. તો જોઈએ, આલ્ફા કીટોગ્લુટેરિક એસિડમાંથી સક્સિનિક એસિડ બનવા દરમિયાન આ ઇક્વેશન બહુ જ મહત્ત્વનું છે, કારણ કે આ દરમિયાન 4-5 ફેરફારો થાય છે. પહેલું તો એક CO2 રિમૂવ થાય છે અહીંથી, બીજું પાણીનો અણુ ઉમેરાય છે એટલે H2O અહીં ઉમેરાય છે, તો H2O ને દાખલ થતો બતાવો. બીજું ઓક્સિડેશન પણ થાય છે, આલ્ફા કીટોગ્લુટેરિક એસિડનું ઓક્સિડેશન પણ થાય છે, એટલે ઓક્સિડેશન થતાં આલ્ફા કીટોમાંથી ગુમાવેલા હાઇડ્રોજન NAD+ પ્રાપ્ત કરે છે અને એ બને છે NADH + H+. અને આ એક બીજી રીતે મહત્ત્વનું સમીકરણ એટલા માટે છે કારણ કે આપણે ગ્લુકોઝનું પૂર્ણ વિઘટન પથ જોઈ રહેલા છીએ અને મહત્તમ ATP પ્રાપ્ત કરવાની અહીં આપણે આશા રાખીએ છીએ. તેમ છતાં તમે જોઈ શકો કે અત્યાર સુધી એક પણ ATP દેખાતો નથી. તો આ એકમાત્ર જગ્યા એવી છે, એકમાત્ર જગ્યા આ ચક્રની કે જ્યાં આધારક સ્તરે ATPનું નિર્માણ થાય છે. તો આ આધારક સ્તરે ATP નિર્માણ થવામાં ADP એડેનોસાઇન ડાયફોસ્ફેટ ફોસ્ફેટ ગ્રહણ કરે છે અને એડેનોસાઇન ટ્રાઇફોસ્ફેટ બને છે. તો તે સ્થાન બતાવીએ. તો ADP એડેનોસાઇન ડાયફોસ્ફેટ ATPમાં રૂપાંતરિત. તો આ ફોસ્ફેટ આવ્યો ક્યાંથી ADP પાસે? તો એ ફોસ્ફેટનો દાતા છે GTP, ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ GTP એક ફોસ્ફેટ ગુમાવે છે અને એ બને છે ગ્વાનોસાઇન ડાયફોસ્ફેટ. અહીં ગુમાવેલો ફોસ્ફેટ ADP ગ્રહણ કરે છે અને ADP બને છે ATP. તો આ રીતે આ આધારક સ્તરે ફોસ્ફરીકરણની પ્રક્રિયા થઈ છે, જે હેતુસર આ પદ થઈ રહેલો છે તેનો આ એક મહત્ત્વનો ભાગ અહીં છે. સક્સિનિક એસિડ ત્યારબાદ આગળ સક્સિનિક એસિડ ફરી પાછું ઓક્સિડેશન થાય છે અને બને છે 4 કાર્બનયુક્ત ફ્યુમેરિક એસિડ. અહીં ડીકાર્બોક્સિલેશન નથી થવાનું, હવે 4 કાર્બન જ રહેશે અને એ ફ્યુમેરિક એસિડ બને છે. તો ઓક્સિડેશન થયું છે, તો અહીં ઓક્સિડેશન દરમિયાન સક્સિનિક એસિડે ગુમાવેલા હાઇડ્રોજન, આ એકમાત્ર જગ્યા એવી છે કે જ્યાં ઓક્સિડેશન થાય છે તો ઓક્સિડેશન દરમિયાન ગુમાવેલા હાઇડ્રોજન NAD+ નથી મેળવતું, પણ એના સ્થાને છે FAD, ફ્લેવિન એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ. FAD આ હાઇડ્રોજન પ્રાપ્ત કરે છે અને FAD બને છે FADH2 અને પ્રક્રિયા આગળ ચાલે છે. ફ્યુમેરિક એસિડ પાણીનો અણુ મેળવે છે અને મેલિક એસિડમાં રૂપાંતર થાય છે. ફ્યુમેરિક એસિડ મેલિક એસિડમાં. તો ફ્યુમેરિક એસિડમાં પાણીનો અણુ દાખલ કરીએ અને ફરી પાછું પુનઃ ઓક્ઝેલો એસિટિક એસિડનું નિર્માણ, જે એક ઓક્સિડેશન પ્રક્રિયા છે, મેલિક એસિડનું ઓક્સિડેશન થઈને ઓક્ઝેલો એસિટિક એસિડનું નિર્માણ થાય છે. આ ઓક્સિડેશન દરમિયાન પણ ફરી પાછો ગ્રાહક આગળનો NAD+ એટલે NAD+ આ હાઇડ્રોજન પ્રાપ્ત કરશે, એ બનશે NADH + H+. તો આ રીતે મિત્રો અહીં ક્રેબ્સ ચક્ર પૂર્ણ થાય છે અને ઓક્ઝેલો એસિટિક એસિડ પાસે પ્રક્રિયા પૂર્ણ કરવા માટે જે 4 કાર્બન લીધા હતા એ પાછા એને પરત કરવામાં આવે છે અને આ રીતે ક્રેબ્સ ચક્ર ચાલુ રહે છે. હવે આ એક ક્રેબ્સ ચક્ર થયું. કણાભસૂત્રના આધારકમાં આવા 2 ક્રેબ્સ ચક્ર ચાલે છે. કેમ 2 ક્રેબ્સ ચક્ર ચાલે છે? શરૂઆતમાં તમને કહી દીધું છે કે પાયરુવિક એસિડના 2 અણુ કણાભસૂત્રના આધારકમાં દાખલ થાય છે, કારણ કે ગ્લાયકોલિસિસની પ્રક્રિયાને અંતે 2 અણુ પાયરુવિક એસિડના બનેલા છે. તો આપણે આ એક ચક્ર જોયું, તો એક ચક્રની નિપજો લખીશું પહેલાં અને પછી એ નિપજોને આપણે ડબલ કરી દઈશું. તો નિપજો આપણે પત્રેથી લખીએ તો આ તો આમ જોવા જઈએ તો લિંક રિએક્શન છે, અહીંથી આ એસિટાઇલ કોએન્ઝાઇમ સુધીનું. ખરેખરો પ્રારંભ અહીંયાનો થાય છે.
તો આપણે બંને રીતે નિપજો દર્શાવીશું. એટલે કે ખરેખર ક્રેબ્સ ચક્રની નિપજોને ગણીએ તો 1, 2 અને 3 NaDH પ્લસ H પ્લસ, 1 FaDH2 એક અણુ, મુખ્ય નિપજો આપણે લખીશું, અને 1 ATP. આ એક ક્રેબ્સ ખરેખર સાઇટ્રિક એસિડ બન્યા પછીથી બનતા ચાલતા ક્રેબ્સ ચક્રની નિપજ છે. હવે આને બેવડાવવી પડે કારણ કે 2 વખત ચાલે છે, એટલે ગુણ્યા 2 કરીએ તો કુલ 6 NaDH પ્લસ મળે, અને ગુણ્યા 2 કરીએ તો 2 FaDH2 મળે, અને 2 આધારક સ્તરે ATP મળે. તો આ રીતે મળે. હવે જ્યારે આપણે ઓવરઓલ સંપૂર્ણ શ્વસનની પ્રક્રિયાની જ્યારે નિપજ ગણવાની થાય અને સંપૂર્ણ શ્વસન થયા બાદ જ્યારે એટીપીનું આપણે કાઉન્ટિંગ કરીએ ત્યારે આ લિંક રિએક્શનના જે નિપજ છે એને પણ જોવી પડે. CO2નો ઉલ્લેખ અત્રે કરવાનો રહી જાય છે તો તે પણ સાથે કરી દઈએ. આ 1 ને 2 CO2 એટલે 2 ચક્રના ટોટલ 4. હા, હવે લિંક રિએક્શન જે છે પાયરુવિક એસિડથી એસિટાઇલ કોએન્ઝાઇમ એ સુધીનું, એ દરમિયાન પણ 2 મહત્ત્વની નિપજો છે, તેને પણ આપણે છેલ્લે ગણવાની જ છે. માટે અત્રે એને આની અંદર એડ કરીએ તો ટોટલ 6 NaDH2 અહીં પ્રાપ્ત થાય છે. 2 વખત પાયરુવિક એસિડના અણુ લિંક રિએક્શનમાંથી પસાર થાય એટલે 2 NaDH પ્લસ H પ્લસ બીજા ઉમેરવા પડે, એટલે ટોટલ આની સંખ્યા થશે ટોટલ 8 સંપૂર્ણ 2 ક્રેબ્સ ચક્ર ચાલે ત્યારે. આ તો એટલા જ રહેવાના છે, અને ટોટલ CO2ની સંખ્યા થશે 6. CO2 ટોટલ 6 ગુમાવાશે. અને એ જ તો આપણે શ્વસનના સમીકરણમાં પણ નિપજ તરીકે 6 CO2 એવું દર્શાવીએ છીએ. તો તે 6 CO2 કેમ? તો આ 1, આ 2 અને આ 3 એક ચક્રના સંપૂર્ણ 2 ચક્રના 6 એટલે 6 CO2 આપણે નિપજ તરીકે દર્શાવીએ છીએ, અને 6 CO2 એવું નિપજમાં દર્શાવીએ છીએ. તો મિત્રો આ થયું ક્રેબ્સ ચક્ર. હવે ક્રેબ્સ ચક્ર અને ગ્લાયકોલિસિસ જે શ્વસનની પ્રક્રિયાના 2 પરિપથ આપણે પૂર્ણ કર્યા. હવે ગ્લાયકોલિસિસ અને ક્રેબ્સ ચક્ર એ બંનેની નિપજોને આપણે ટોટલ કરીએ અને આગળના તબક્કાની અંદર આ બંને નિપજો કેવા રિએક્શનોમાંથી પસાર થાય છે તેની વાત કરીશું. તો શ્વસનની પ્રક્રિયાનો જે ત્રીજો તબક્કો છે એ ત્રીજો તબક્કો ઓળખવામાં આવે છે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમ. જારક શ્વસનની પ્રક્રિયાનો ત્રીજા તબક્કાની વાત કરું છું. અજારક શ્વસનમાં તો ક્રેબ્સ ચક્ર જ નથી થતું, તો ETS તો ક્યાંથી થવાનું હતું. પરંતુ જારક શ્વસનની અંદર ત્રીજો તબક્કો ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમ જે થવાનો છે તેની અંદર ગ્લાયકોલિસિસ અને ક્રેબ્સ ચક્ર એ બંનેની નિપજો આગળના તબક્કામાં પ્રવેશશે. તો હવે આપણે જોઈએ શ્વસનની પ્રક્રિયાના ત્રીજો તબક્કો. પણ એ ત્રીજો તબક્કો જોઈએ એ પહેલાં કણપ સૂત્રની જે સંરચના છે એની જે રચના છે કે જેના કોઈક ચોક્કસ ભાગ સાથે એ પ્રક્રિયા સંકળાવાની છે, તો તેના માટે આપણે કણપ સૂત્રની રચના અને એનો પ્રવેશ પામશે ત્યારે એ ક્યાં હશે આ બધા અણુઓ એની વાત કરી લઈએ. તો ગ્લાયકોલિસિસ અને ક્રેબ્સ ચક્ર. જારક શ્વસનની આ બંને પ્રક્રિયા દરમિયાન ગ્લાયકોલિસિસ દરમિયાન ટોટલ 2 NaDH પ્લસ H પ્લસ, ક્રેબ્સ ચક્ર દરમિયાન લિંક રિએક્શનના ગણવા સાથે 8 NaDH પ્લસ H પ્લસ અને 2 FaDH2 પ્રાપ્ત છે. તો આ ટોટલ 10 NaDH પ્લસ H પ્લસ
10 અને 2 FADH2 જે હવે કણપસૂત્રના આધારકમાંથી પોતાના ઇલેક્ટ્રોનને ક્રિસ્ટી પર દાખલ કરાવડાવશે અને ત્યાર પછી શ્વસનની પ્રક્રિયાનો અંતિમ તબક્કો થવા જઈ રહેલો છે. તો કણપસૂત્રની સંરચનાને જરા હાઈ પાવરમાં જોઈએ. કણપસૂત્રને 2 પટલ છે, બાહ્ય પડ સળંગ છે અને કણપસૂત્રનું જે અંદરનું પડ છે એ આ રીતે પ્રવર્ધમય છે અને આ પ્રવર્ધમય પડને આપણે ક્રિસ્ટી અથવા તો અંતઃપડ તરીકે ઓળખીશું. અત્યારે આ કણપસૂત્રનું આધારક જે છે એ આધારકની અંદર ટોટલ 10 NADH પ્લસ H પ્લસ જમા છે અને 2 FADH2 જમા છે. આ ટોટલ 12 અણુનું સંપૂર્ણ ઓક્સિડેશન હવે કણપસૂત્રની ક્રિસ્ટી સાથે સંલગ્ન રચના પર થવાનું છે. કણપસૂત્રના આધારકમાં અત્યારે છેલ્લી થિયરીમાં આપણે જોયું કે 8 NADH2 એ તો ક્રેબ્સ ચક્ર દરમિયાન બનેલા છે. તો 2 NADH2 તો એ ગ્લાયકોલિસિસના છે. ગ્લાયકોલિસિસની પ્રક્રિયાને અંતે પાયરુવિક એસિડના જે 2 અણુ પ્રાપ્ત થાય છે એ પાયરુવિક એસિડના અણુ તો પ્રસરણ પામીને કણપસૂત્રના આધારકમાં આવે જ છે, પરંતુ એની સાથે સાથે જે હાઇડ્રોજનગ્રાહી પદાર્થ NAD પ્લસ જે NADH પ્લસ H પ્લસમાં રૂપાંતરિત થયેલો છે અને જે ગ્લાયકોલિસિસની પ્રક્રિયા દરમિયાન બનેલા છે એ પણ સાથે સાથે પ્રસરણ પામીને અહીં આવે છે. એટલે ગ્લાયકોલિસિસના 2 અને ક્રેબ્સ ચક્ર દરમિયાન બનેલા 8 એટલે ટોટલ 10 NADH પ્લસ H પ્લસ એ કણપસૂત્રના આધારકમાં આગળના ઓક્સિડેશન માટે તૈયાર છે અને 2 FADH2. તો જો કોઈક પ્રશ્ન તમને થતો હોય કે ક્રેબ્સ ચક્ર ગ્લુકોઝના વિઘટનનો પૂર્ણ પથ તરીકે ઓળખાયો છે, છતાં એમાં તો આધારક સ્તરે માંડ 2 ATP પ્રાપ્ત થયા, ગ્લાયકોલિસિસના 2 પ્રાપ્ત થયા, ટોટલ 4 થયા, તો એ પૂર્ણ વિઘટન કેવી રીતે ગણવું? તો મિત્રો એ જ કે આ જે NADH2 ને FADH2 છે એ NADH2 ને FADH2 એ એની પાસે હિડન ફોર્મમાં ATP છે અને એ ATP હવે શ્વસનના અંતિમ તબક્કામાં બહાર આવવાના છે અને એ જ્યારે બહાર આવશે ત્યારે તમે ટોટલ ATPની ગણતરી કરશો ત્યારે તમારો પ્રશ્નનો જવાબ મળી જશે કે પૂર્ણ વિઘટનથી કેટલા બધા ATP પ્રાપ્ત થાય. તો શ્વસનની અંતિમ જે પ્રક્રિયા છે ETS એ હવે આપણે આના પછીના તાસમાં જોઈશું. ત્યાં સુધી નમસ્કાર.